સુરત ડુમસ રોડ ઉપર સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલ જય સોમનાથ સોસાયટીમાં રહેતા ધર્મેશ લવંગવાળાએ સચિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની સચિનના પારડીમાં હિમા પ્રોસેસ ડાઇંગના નામે મિલ ધરાવે છે, જે મિલના પહેલા માળે આવેલ ઓફિસના ટેબલના ખાનામાંથી ઓફિસનો પટાવાળો કરશન પ્રજાપતિ અથવા સિક્યોરિટી કર્મચારીઓ કે મિલના અન્ય કોઈ કર્મચારીએ રોકડા રૂપિયા 35 લાખની ચોરી કરી લીધી હતી. બનાવ અંગે સચિન પોલીસે ગુનો નોંધી મિલના તમામ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. સુરત ડુમસ રોડ ઉપર સરગમ શોપિંગ સેન્ટર પાછળ આવેલ જય સોમનાથ સોસાયટીમાં રહેતા ધર્મેશ લવંગવાળાએ સચિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની સચિનના પારડીમાં હિમા પ્રોસેસ ડાઇંગ નામે મિલ ધરાવે છે, જે મિલના પહેલા માળે આવેલ ઓફિસના ટેબલના ખાનામાંથી ઓફિસનો પટાવાળો કરશન પ્રજાપતિ અથવા સિક્યોરિટી કર્મચારીઓ કે મિલના અન્ય કોઈ કર્મચારીએ રોકડા રૂપિયા 35 લાખની ચોરી કરી લીધી છે. બનાવ અંગે સચિન પોલીસે ગુનો નોંધી મિલના તમામ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.